હેલો સ્ટુડન્ટ, આજે આપણું સબ્જેક્ટ છે એસ્ટિમેશન, કોસ્ટિંગ અને વેલ્યુએશન. એમાં આપણે જોશું રેટ એનાલિસિસ. આપણે પ્રીવિયસ લેક્ચર વિડીયોમાં જોઈ ગયા હતા કે રેટ એનાલિસિસ શું છે, શેના માટે કરવામાં આવે છે, શું શું પર્પસીસ છે એના, અને કયા કયા ફેક્ટર્સ છે એ ઇફેક્ટ કરે છે. ઠીક છે, તો આજના લેક્ચરમાં આપણે જોશું કે શેડ્યુલ ઓફ રેટ કોને કહેવાય છે. હવે આપણે જોઈએ કે વિવિધ સ્ટ્રક્ચર્સ છે, બાંધકામો છે એ થતા હોય છે, બિલ્ડિંગ્સ છે, બરાબર છે. પછી વોટર સ્ટ્રક્ચર આવતા હોય છે અલગ અલગ. તો એ બધા જ સ્ટ્રક્ચરોનો રેટ એનાલિસિસ કરી અને એક રેટ છે એ ફિક્સ કરવામાં આવે છે. એ રેટ ફિક્સ કરી અને એની જે યાદી બનાવવામાં આવે છે એને શું કહેશું આપણે? શેડ્યુલ ઓફ રેટ્સ. બરાબર છે. હવે કોઈ પણ ગવર્મેન્ટ કામ થતા હોય ને તો શું કરે કે ગવર્મેન્ટ છે એ શેડ્યુલ ઓફ રેટ બનાવે પોતાના કામ માટેનું. જે કામ છે એ થતા હોય છે એના માટે શું કરે છે? એક લિસ્ટ, શેડ્યુલ તૈયાર કરે છે, જેમાં છે એ 2500થી કરી અને 3000 જેટલી જુદી જુદી આઇટમોના રેટ છે એ આપણને મળી શકે છે. બરાબર. જેવા કે ચણતર કામનું છે, એક્સકેવેશન ખોદાણ માટેનું છે, પ્લાસ્ટરિંગનું છે, કોન્ક્રીટ કામનું છે. બરાબર. અલગ અલગ ભાવના રેટ છે એ નક્કી કરે છે અને એનું છે એક શિડ્યુલ બનાવે છે, જેને આપણે શું કહીશું? શિડ્યુલ ઓફ રેટ્સ. હવે આ રેટ છે એ પોતાના ટાઈમે ચેન્જ થતા આવે છે. જો રેટમાં ચેન્જીસ આવતું જાય તો પાછું રેટ એનાલિસિસ કરશે અને રેટમાં ચેન્જીસ આવશે. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે કયા ટાઈપનું હોય છે શેડ્યુલ ઓફ રેટ. તો અહીંયા જુઓ કે સામાન્ય રીતે માટીમાં 1.5 મીટર ઊંડાઈ સુધી પાયાનું ખોદકામ કરવું હોય, બરાબર, અને માટી છે એ 30 મીટરના અંતર સુધી ફેંકવી છે, તો એના માટે કેટલો ભાવ હશે? તો 1 મીટર ક્યુબ, એકમ આપણને આપેલું છે 1 મીટર ક્યુબ, એનો કેટલો છે? 85 રૂપિયા ભાવ છે પર મીટર ક્યુબે. બરાબર છે. એવી જ રીતે ખોદેલી માટીનું પાયાની બાજુમાં અને પ્લિન્થમાં 15 સેન્ટીમીટર સુધી જાડાઈના સ્તરોમાં પુરાણ પાણી છાંટી અને કોમ્પેક્શન સાથે કરવું હોય તો એના માટે 1 મીટર ક્યુબનો ભાવ કેટલો છે? 50 રૂપિયા. ઠીક છે. એના પછી આવે છે પાયામાં સિમેન્ટ કોન્ક્રીટ 1:4:8, બરાબર, કોમ્પેક્શન અને ક્યોરિંગ બંને કરવી હોય તો રેટ કેટલું છે? 1 મીટર ક્યુબનું 3000 રૂપિયા. પછી એવી જ રીતે અલગ અલગ ટાસ્ક છે એના માટે અલગ અલગ મીટર ક્યુબ પ્રમાણે આપણને અહીંયા રેટ્સ આપેલા છે. બરાબર. જેવી રીતે અહીંયા જુઓ 15 સેન્ટીમીટર જાડાઈવાળું મોટાર 1:3 પ્લાસ્ટર કરવું છે તો આપણને મીટર સ્ક્વેર. બરાબર છે. આપણે યુનિટમાં જોઈ ગયા હતા, યુનિટ કન્વર્ઝન અને યુનિટ મેઝરમાં જોઈ ગયા હતા કે કયું ટાસ્ક છે એ કેવી રીતે મેઝર કરવામાં આવે છે. આરસીસી વર્ક છે તો કેવી રીતે મેઝર કરવામાં આવે છે. પછી એક્સકેવેશન ખોદાણ કરવું છે તો કયો યુનિટ યુઝ થાય છે. બરાબર. તો એ પ્રમાણે યુનિટ વાઇઝ આપણને શું આપેલા હોય છે? રેટ્સ આપેલા હોય છે. હવે 1 મીટર ક્યુબ છે, બરાબર, તો આપણને જોઈ લેવાનું કે કોઈ પણ વસ્તુનો રેટ કાઢવું હોય આપણને તો પ્લાસ્ટરનો એરિયા કેટલું છે, બરાબર. હવે 100 મીટર ક્યુબ એરિયા છે તો 150 ગુણ્યા 100 કરવાના, તો આપણને એટલા એરિયાનો આપણને ભાવ છે, રેટ છે એ આપણને ખબર પડી જાય. નેક્સ્ટ આવે છે ટાસ્ક વર્ક. હવે ટાસ્ક વર્ક એ શું છે કે કોઈ પણ એક મજૂર છે અથવા તો કોઈ એક કારીગર છે એક દિવસમાં છે એ કેટલું કામ પૂરું કરે છે એને શું કહેશું? ટાસ્ક વર્ક. એ મજૂર અથવા તો કારીગરનું. ઠીક છે. હવે ટાસ્ક વર્કની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે કે કેટલા મજૂર છે એ કેટલા દિવસમાં કેટલું કામ છે એ પૂરું કરે છે. બરાબર. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે એક મકાનનું પાયો ખોદવો છે, બરાબર, એ માટે કેટલા છે? 4 મજૂર છે, 2 દિવસ કામ કરે છે અને ખોદાણ કેટલું કરે છે? 24 મીટર ક્યુબ જેટલું ખોદાણ કરે છે. બરાબર. તો આપણે ટાસ્ક વર્ક કેવી રીતે ગણતરી કરશું? જુઓ, ખોદાણની કુલ રાશિ કેટલી છે? 24 મીટર ક્યુબ. બરાબર. કુલ મજૂરની સંખ્યા છે 4, પણ 2 દિવસ કામ કરે છે એટલે ઇન્ટુ 2 કરશું એટલે કેટલા આવશે? 8. બરાબર. પછી એક મજૂરનું ટાસ્ક વર્ક કેટલું હશે એ કરવા માટે આપણે શું કરશું કે ટોટલ
વર્ક જેટલું ખોદાણ કામ થયું છે ભાગ્યા ટોટલ નંબર ઓફ મજૂરોની સંખ્યા, વર્કર કેટલા કામ કર્યા છે, બરાબર. તો 24/8 કરશું એટલે 3 મીટર ક્યુબ. એટલે એક મજૂર છે એ એક દિવસમાં કેટલું ખોદાણ કરશે? 3 મીટર ક્યુબ ખોદાણ કરશે. તો આ રીતે છે એ ટાસ્ક વર્ક ડિફાઇન થાય છે. હવે અહીંયા પણ એક નક્કી કરેલું છે કે કયા કામ માટે કેટલા મજૂરો અથવા તો વર્કર્સની છે એ રિક્વાયરમેન્ટ હશે, બરાબર. આપણને અહીંયા આપેલું છે. હવે જુઓ, સામાન્ય માટીમાં પાયાનું ખોદકામ કરવું હોય તો 3 મીટર ક્યુબ, બરાબર. એક દિવસમાં કોઈ પણ મજૂર છે એ સામાન્ય રીતે પાયાનું ખોદકામ કરવું હોય તો 3 મીટર ક્યુબ એક દિવસમાં કરી શકશે, બરાબર. પછી સખત માટીનો ખોદાણ હોય તો 2 મીટર ક્યુબ, બરાબર. લૂઝ સોઇલ હોય એના કરતાં હાર્ડ સોઇલમાં ખાડો ખોદવો અઘરો આવે, એટલે શું થાય? ટાસ્ક વર્ક છે એ ઘટી જાય છે, બરાબર. એવી રીતે અલગ અલગ આપેલું છે. પ્લિન્થમાં રેતીનું પુરાણ કરવું હોય તો 4 મીટર ક્યુબ છે એ એક મજૂર એક દિવસમાં કરી શકે છે. પછી 15 સેન્ટીમીટર સુધી ઈંટો છે એ આપવી હોય, સપ્લાય કરવી હોય. જે મેઇન કારીગર છે એ મજૂર શું કરે? મેઇન કારીગરને ઈંટો છે એ સપ્લાય કરે. તો એક દિવસમાં કેટલી કરી શકે? 4000 નંગ છે એ મિનિમમમાં મિનિમમ કરી શકે છે. તો આના બધા ઉપરથી શું આવશે કે આપણને રેટ એનાલિસિસમાં ખ્યાલ આવશે કે કોઈ એક મજૂર છે એ આટલું કામ કરી શકે છે તો આપણું વર્ક કેટલું છે, તો એ પ્રમાણે કેટલા દિવસ લાગશે મજૂરને, એના ઉપરથી આપણે શું કરી શકીએ છીએ? રેટ એનાલિસિસ કરી શકીએ છીએ. એવી જ રીતે જે મેઇન કારીગર છે, કડીઓ છે, બરાબર છે, એના માટે પણ અહીંયા આપેલું છે કે પાયા અને પ્લિન્થમાં સિમેન્ટ ઈંટોનું ચણતર કામ કરવું હોય તો 1.25 મીટર ક્યુબ પર ડે, એક દિવસમાં કેટલું કરી શકશે? આટલું કરી શકશે. પછી પ્લિન્થ સુધીમાં રેન્ડમ રબલ મેશનરી કરવી હોય, બરાબર છે, તો 1 મીટર ક્યુબ. ઠીક છે. તો આ બધા ઉપરથી આપણે શું હેલ્પ થાય છે કે જ્યારે આપણે રેટ એનાલિસિસ કરવા બેસીએ છીએ, કોઈ પણ પ્રોજેક્ટ્સ આપણને આવે છે એનું રેટ એનાલિસિસ કરવા બેસીએ છીએ તો આપણા પાસે વર્ક કેટલું છે એના કમ્પેરિઝનમાં કોઈ પણ કારીગર અથવા તો મજૂર એક દિવસમાં કેટલું કામ મિનિમમમાં મિનિમમ કરી શકશે એના ઉપરથી આપણે અંદાજો કાઢી શકીએ કે આ વર્ક છે એ કેટલા દિવસમાં પૂરું થશે અને એનું રેટ છે એ કેટલું લાગશે. ઠીક છે. આ અલગ અલગ છે એ આપણને શું આપેલા છે? પર ડે કેટલું કામ થઈ શકે છે. પીસીસી કરવી હોય તો 5 મીટર ક્યુબ, બરાબર. આરસીસી કરવી હોય તો 3 મીટર ક્યુબ પર ડે. એવી જ રીતે સુથાર આવે, બરાબર. પેનલવાળા બારણા અને શટર બનાવવા હોય તો 0.15 મીટર સ્ક્વેર, બરાબર. બેટનવાળા બારણાના શટર બનાવવા હોય તો 0.80 મીટર સ્ક્વેર. ક્યાંય મીટર ક્યુબ નહીં દેખાય, કારણ કે પેઇન્ટિંગનો વર્ક છે એ મીટર સ્ક્વેરમાં કરવામાં આવે છે. એવી જ રીતે અહીંયા આપણે જોશું પ્લાસ્ટરિંગ વર્ક છે એ પણ શેમાં આવે છે? મીટર સ્ક્વેરમાં કરવામાં આવે છે. ઠીક છે. પછી આપણે જોશું ફેક્ટર અફેક્ટિંગ ટાસ્ક વર્ક. ટાસ્ક વર્ક ઉપર કયા કયા પરિબળો છે એ અસર કરે છે. તો સૌથી પહેલો છે કયા ટાઈપનો કામ છે, બરાબર છે. કે કોઈ પણ એક્સકેવેશન કરવું છે, ખોદાણ કરવું છે તો માટી કેવી છે? નોર્મલ માટી છે, જે સાદી છે, લૂઝ માટી છે, અથવા તો સખત ખડકો છે, એના પર પણ આધાર રાખે છે. હવે સખત ખડકો હશે તો એમાં શું થશે? ટાસ્ક વર્ક ઘટી જશે. અને લૂઝ સોઇલ હશે તો એમાં શું થશે? ટાસ્ક વર્ક છે એ ઓટોમેટિકલી વધી જશે, બરાબર. હવે કામના સ્થળોની આબોહવા, કોઈ પણ કામ કરતા હોઈએ કોઈ પણ પ્લેસ ઉપર, ત્યાંની આબોહવા કેવી છે? જો વધારે ગરમી હશે તો શું થશે? એનર્જી વધારે લોસ થશે કોઈ પણ વર્કરની, તો એના લીધે શું આવશે? ટાસ્ક વર્કમાં ઘટાડો આવશે. અને વધારે ઠંડી હશે તો પણ શું થશે? ટાસ્ક વર્કમાં ઘટાડો આવશે. ઠીક છે. પછી ડિપેન્ડ રાખીએ છીએ કે કામ છે એ કેટલી ઊંચાઈએ કરવાનું છે. તો જેટલી ઊંચાઈ વધતી જશે એટલું શું થશે? ટાસ્ક વર્ક છે એ ઘટતું જશે, બરાબર છે. પછી જે પણ વર્કર્સ છે, કારીગરો છે, એ કામ કરે છે તો એ સ્કિલ્ડ છે, કેટલું એક્સપિરિયન્સ છે એના પર પણ ડિપેન્ડ રાખે છે. તો
તો કોઈ પણ ડિફિકલ્ટી આવે જ, જો એક્સપિરિયન્સ પર્સન હશે તો કોઈ પણ ડિફિકલ્ટી આવશે તો એ તરત જ સોલ્વ કરી લેશે, તો ટાસ્ક વર્ક એનું શું થઈ જશે, વધી જશે કમ્પેર ટુ ઓછો એક્સપિરિયન્સ પર્સન હશે એના કરતાં. ઠીક છે. એના પછી આવે છે જે પણ વર્કર્સ છે એ કામ કરે છે એની શારીરિક અને માનસિક સ્થિતિ, બરાબર. સપોઝ કે હેલ્થ છે એ બરાબર નહીં હોય તો ટાસ્ક વર્ક શું થશે, ઓટોમેટિકલી ઘટી જશે, બરાબર. પછી આવે છે કેવી રીતે કામ એમને સોંપવામાં આવ્યું છે, બરાબર. પર ડે સોંપવામાં આવ્યું છે કે ઉધડ મેથડથી સોંપવામાં આવ્યું છે. જો ઉધડ મેથડથી હશે, બરાબર, કે આ ટાસ્ક છે એ તને આટલા રૂપિયા આપીએ છીએ, એટલા રૂપિયામાં પૂરું છે એ કરી નાખવાનું છે, તો ટાસ્ક વર્ક શું છે, વધી જશે. એના પછી આવે છે મજૂરીના દર. હવે સપોઝ કે મજૂરીનો દર છે એટલે આપણે વેતન છે કોઈ પણ મજૂરને વધારે આપશું તો ટાસ્ક વર્ક શું મળશે, આપણને વધુ મળશે. પ્લસમાં કોઈને પણ આપણે સારું કામ કરશે, કોઈ પણ વર્કર એને એપ્રિશિએટ કરશું, પ્રોત્સાહન આપશું, તો એને શું થશે, કામ કરવાનો ઉત્સાહ જાગશે અને એના કારણે શું થશે, એનું ટાસ્ક વર્કમાં ઇન્ક્રીમેન્ટ આવશે. ઠીક છે. પછી આવે છે કામની ગુણવત્તા. હવે કામની ગુણવત્તા કેવી છે, જો સ્પેસિફિકેશન છે એ વધારે હશે, સ્પેસિફિકેશન વધારે હશે તો ટાસ્ક વર્ક પોતે ઓટોમેટિકલી ઓછું થઈ જશે. અને લાસ્ટ આવે છે કારીગર પાસે મજૂરોની સંખ્યા કેટલી છે. હવે કારીગરો પાસે મજૂરોની સંખ્યા છે એ પૂરતા પ્રમાણમાં હશે તો ટાસ્ક વર્ક છે એ બરાબર થશે, અને જે જોઈએ છે એના કરતાં ઓછા પ્રમાણમાં હશે તો ટાસ્ક વર્ક શું થશે, ઘટી જશે. ઠીક છે. હવે એક આપણને લિસ્ટ આપેલું છે જેમાં કહે છે કે વિવિધ પ્રકારના કામમાં કેટલા મજૂરોની સંખ્યા જોઈશે, કેટલા વર્કર છે એ જરૂરી છે, બરાબર. નેશનલ બિલ્ડિંગ ઓર્ગેનાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે કયા કામ માટે કેટલા છે એ માણસો જોઈશે. હવે જુઓ અહીંયા આપેલું છે કે સામાન્ય રીતે માટીનું 1.5 મીટર ઊંડાઈ સુધી પાયાનું ખોદકામ કરીએ, બરાબર. ખોદેલી માટીને 30 મીટરના અંતર સુધી ફેંકવા માટે કેટલા મજૂરો જોઈશે, તો 4 છે એ પુરુષ મજૂર જોઈશે, 5 છે એ પુરુષ મજૂર જોઈશે અને 4 છે એ મજૂર જોઈશે. એમાં બંનેમાં મિક્સ હોય કે મજૂર છે એ પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે, બરાબર છે. કેટલા માટે, 1000 ક્યુબિક ફીટ એટલે 28.30 મીટર ક્યુબ કામ કરવા માટે આટલા વર્કર્સની જરૂર પડશે. ઠીક છે. એ પ્રમાણે આપણને પૂરેપૂરું લિસ્ટ આપેલું છે કે આરસીસી જ્યારે કામ કરતા હોઈએ ત્યારે કેટલા વર્કર્સની જરૂર હશે. ઠીક છે. આવી રીતે આખું લિસ્ટ છે એ પ્રિપેર કરવામાં આવ્યું છે. એના પરથી આપણને અંદાજો આવી જશે કે કોઈ પણ કામ કરવા માટે કેટલા વર્કર્સની રિક્વાયરમેન્ટ છે. આપણા પાસે એરિયા હશે, એરિયા ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરશું કે આપણને એકચ્યુઅલમાં કેટલા વર્કર્સની જરૂરિયાત છે, બરાબર છે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ જેમાં આપણને શું કરવાનું હોય છે કે કોઈ પણ વસ્તુની ક્વોન્ટિટી કેવી રીતે નીકળે એ જોશું, બરાબર છે. આજે હું તમને એક એક્ઝામ્પલ કરાવીશ કે કોઈ પણ બ્રિક છે એની ઈંટોની ક્વોન્ટિટી કેવી રીતે નીકળે કોઈ પણ વર્ક કરવા માટે, બરાબર છે. એક એક્ઝામ્પલ આજે આપીશ, બીજા એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. ઠીક છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે બ્રિક મેશનરી કરવી છે, બરાબર છે. તો 1 મીટર ક્યુબ ઈંટોના ચણતર માટે ઈંટો કેટલી જોઈશે એ કેવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ કે ઈંટોની ખરેખર સાઇઝ શું છે, આપણે જોઈ હતી કે 19 સેન્ટીમીટર બાય 9 સેન્ટીમીટર બાય 9 સેન્ટીમીટર. પછી ઈંટોની કોલ સાથેની સાઇઝ, એટલે જ્યારે ચણતર કામ કરતા હોઈએ, બરાબર, ત્યારે મોટાર આવશે વચ્ચે 2 ઈંટોને જોઈન્ટ કરવા માટે, તો ત્યારે સાઇઝ કેટલી થઈ જાય છે, 20 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર. હવે આપણને શું કરવું છે કે 1 મીટર ક્યુબ માટે ચણતર કામ માટે કેટલી બ્રિક જોઈશે એ આપણને કેલ્ક્યુલેટ કરવાનું છે. તો કેવી રીતે કેલ્ક્યુલેટ થશે, જો ઈંટોની સંખ્યા હવે 1 મીટર ક્યુબ માટે કેટલી જોઈશે, તો ઈંટોના ચણતર કામનું કદ, એટલે ઈંટોના ચણતર કામનું કદ કેટલું છે, 1 મીટર ક્યુબ ભાગ્યા જે એક ઈંટનો એરિયા છે એ એક ઈંટનો એરિયા કરશું તો
કદ, એરિયા નહીં પણ કદ, એક ઈંટનો છે એ જેટલો કદ કરશું તો આપણને નંબર ઓફ બ્રિક્સ છે એ 1 મીટર ક્યુબમાં કેટલી જોઈશે એ આપણે કેલ્ક્યુલેટ કરી શકશું. બરાબર, અહીંયા 1 મીટર ક્યુબ લખ્યું છે, અહીંયા 0.20 ઇન્ટુ 0.10 ઇન્ટુ 0.10. હવે આવી રીતે શેના માટે કર્યું? કારણ કે અહીંયા છે એ આપણને શેમાં આપેલું છે? સેન્ટીમીટરમાં આપેલું છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે બંનેના યુનિટ છે એ સેમ હોવા જોઈએ. જ્યારે પણ આપણે ભાગાકાર કરતા હોઈએ ત્યારે કદ છે તો કદ માટે બંનેનું શું હોવું જોઈએ? મીટર ક્યુબમાં યુનિટ હોવું જોઈએ. બરાબર, તો કેલ્ક્યુલેશન ઉપરથી આપણને શું મળ્યું કે 500 નંગની રિક્વાયરમેન્ટ છે. હવે 1 મીટર ક્યુબ ઈંટોના ચણતર માટે કેટલા નંગ જોઈશે? ઈંટો 500 નંગ ઈંટો જોઈશે. ઠીક છે, તો આજે છે એ આપણે એક એક્ઝામ્પલ જોયું. એવી જ રીતે બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે કેવી રીતે ક્વોન્ટિટી કાઢી શકાય એની. તો એ આપણે શું કરશું? નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઠીક છે, ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.